હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેરક અને પુનઃપ્રેરક વાક્ય રચના બનાવતા શીખશું। જેમ કે મૂળ ધાતુને એટલે કે ક્રિયારૂપને આવ, અવ, રાવ, ડાવ અને આડ વગેરે જેવા પ્રત્યયો લગાડવાથી પ્રેરક વાક્ય રચના બને છે। એક પ્રેરક રૂપને ફરીથી બીજો પ્રેરક પ્રત્યય લગાડી પ્રેરકનું પણ પ્રેરક રૂપ બનાવવામાં આવે તેને પુનઃપ્રેરક કહે છે। ઉદાહરણ જોઈએ તો મહારાજ હસે છે, આ સાદી વાક્ય રચના છે કે મહારાજ હસે છે। હવે એમાંથી પ્રેરક વાક્ય રચના બનાવવી હોય તો ઉપર કહ્યા પ્રમાણેના આવ, ડાવ વગેરે પ્રત્યયો છે એ લગાડવા પડે। તો મહારાજ હસાવે છે, હસ વત્તા આવ એ પ્રેરક વાક્ય રચના બને છે। હજી એક ઉદાહરણ જોઈએ તો દાદા દોડે છે, તો આ સાદી વાક્ય રચના છે, એમાંથી આપણે પ્રેરક બનાવવું હોય તો દાદા દોડાવે છે, દોડ વત્તા આવ પ્રત્યય છે એ આપણે લગાડ્યો। હજી એક ઉદાહરણ જોઈએ તો સચિન ક્રિકેટ રમે છે, તો પ્રેરક બનશે સચિન ક્રિકેટ રમાડે છે, રમ વત્તા આડ પ્રત્યય લગાડવાથી આડ પ્રત્યય લગાડવાથી રમાડે પ્રેરક વાક્ય રચના બની ગઈ। હજી એક ઉદાહરણ જોઈએ તો તે રોજ સફરજન ખાય છે, તે રોજ સફરજન ખવડાવે છે, ખવ વત્તા ડાવ પ્રત્યય લગાડવાથી પ્રેરક વાક્ય રચના બને છે। એવી જ રીતના ઉપર મુજેના આવ, ડાવ, રાવ જેવા પ્રત્યયો લગાડવાથી સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના બને છે। જેમ કે આ મૂળ ક્રિયાપદ છે જો, તો જોવ વત્તા ડાવ જોવડાવ, લે લેવ વત્તા ડાવ લેવડાવ, આપ અપ વત્તા આવ તો અપાવો। આવી રીતના મૂળ વાક્યને આટલા ઉપર મુજેના ક્રિયાપદ લગાડવાથી પ્રેરક વાક્ય રચના બને છે। હવે આપણે પુનઃ પ્રેરક વાક્ય રચના બનાવતા શીખીએ। એક વખત જે પ્રેરક રૂપ તૈયાર થયું, આગળ જે પ્રેરક રૂપ તૈયાર કર્યું એવી રીતના તે જ પ્રેરક રૂપને ફરીથી બીજો એક વધારાનો પ્રત્યય લગાડી અને પ્રેરકનું પણ પુનઃ પ્રેરક છે એ રૂપ બનાવવામાં આવે છે। ઉદાહરણ જોઈએ તો કવિતા ઇન્દિરા કવિતા ગાય છે, આ સાદી વાક્ય રચના છે। હવે એમાંથી પ્રેરક બનાવશું કે ઇન્દિરા કવિતા ગવડાવે છે, ગૌ વત્તા આડ અહીંયા એક જ પ્રત્યય લગાડ્યો, પરંતુ પ્રેરકનું પણ પ્રેરક રૂપ બનાવવું હોય તો ત્યાં બે પ્રત્યય છે લગાડવા પડે। હવે પુનઃ પ્રેરક વાક્ય રચના બનાવીએ તો કે ઇન્દિરા કવિતા ગવડાવડાવે છે, અહીંયા બે પ્રત્યયો લગાડવામાં આવ્યા છે, એક તો આવ અને બીજું ડાવ। એકના એક ફરીથી નથી લગાડાતા, બે એક સમાન ના હોય પરંતુ અલગ અલગ પ્રત્યયો લગાડે, આવ હોય તો એની સાથે ડાવ આવે, એવી રીતના અલગ અલગ પ્રત્યયો છે એ બે લગાડવાના આવે એને પુનઃ પ્રેરક રૂપ તરીકે ઓળખાય છે। આગળ જોઈએ દોડ, આ સાદું ક્રિયાપદ છે, દોડાવ આ પ્રેરક છે અને દોડાવડાવ આ પુનઃ પ્રેરક, અહીં બે પ્રત્યયો લગાડવામાં આવ્યા અને અહીંયા એક જ। એવી જ રીતના ચાલ, ચલાવ તો ચલાવડાવ, લખ લખાવ લખાવડાવ, રમ રમાડ રમાડાવ, મૂક મુકાવ મુકાવડાવ, અહીંયા આ બધા જમાં છે બે પ્રત્યયો લગાડવામાં આવ્યા આવ વત્તા ડાવ, બે પ્રત્યયો લગાડવાથી પુનઃ પ્રેરક વાક્ય રચના બને છે। જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।